આજનો આપણો વિષય છે જન્માષ્ટમીના સંબંધિત અને ઈલાબેને એમના વિડીયોમાં રિસેન્ટલી જન્માષ્ટમીના નિમિત્તે એમના જે વિડીયો છે એમની ચેનલમાં એમણે જન્માષ્ટમી નિમિત્તે કંઈક કહ્યું છે, તો એના વિશે ચર્ચા કરવા માટે આજે આવ્યો છું, જેથી કરીને જન્માષ્ટમી પ્રભુનો પ્રાકટ્ય વિષયક જે કંઈ પણ કન્ફ્યુઝન જો હોય કોઈકને આ વિષયમાં જે ઈલાબેને કહ્યું છે તે વિષયનું જે કન્ફ્યુઝન અથવા મિસ ઇન્ફોર્મેશન જેને આપણે કહીએ એ વધારે પ્રચલિત ન થાય, મિસ ઇન્ફોર્મેશન જે છે એ રિઝોલ્વ થાય અને કરેક્ટ ઇન્ફોર્મેશન મળે બધાને, એટલા માટે હું અહીંયા આવ્યો છું. વ્યક્તિ વિશેષની કોઈ ટીકા ટિપ્પણી કરવા માટે નહીં કે ઈલાબેનની મજાક ઉડાવવા માટે કે ઈલાબેનને કોઈ ક્રિટિસિઝમ કરવા માટે. એટલે વ્યક્તિ વિશેષની ટિપ્પણી કરવા માટેનો મારો આ હેતુ નથી. પણ જે સત્સંગ ચાલી રહ્યો છે અને જે સત્સંગ કરાવનાર વ્યક્તિઓ જે છે એ જો મિસઇન્ફોર્મેશન કહેતા બની શકે કે કદાચ મિસઇન્ફોર્મડ જ હોય, લોકો એમનો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ના હોય, અનાયાસે ને જેમના પાસે જો મિસઇન્ફોર્મેશન હોય અને કદાચ એ બીજાને પછી મિસઇન્ફોર્મ કરતા હોય, તો હું માનું છું કે તે લોકોએ જઈને પાછું શાસ્ત્રોનું અધ્યયન કરીને એને કરેક્ટ કરવી જોઈએ અને પોતાના વિડીયોમાં એ કરેક્ટ ઇન્ફોર્મેશન પાછી કહેવી જોઈએ. તો એના માટે જ અહીં આવ્યો છું, બરાબર છે. એટલે આપણે કોઈ ટીકા ટિપ્પણી વ્યક્તિ વિશેષ માટે નથી કરવાની. તો આપણે આજનું સત્ર શરૂ કરીએ. જયતિ શ્રી વલ્લભાર્યો જયતિ ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિર જયતિ. કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ મહોત્સવ. પુષ્ટિ માર્ગનો સેવાક્રમની શરૂઆત જન્માષ્ટમીથી થાય છે અને જન્માષ્ટમી આપણા પુષ્ટિ માર્ગમાં મહામહોત્સવ, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ બંને મહામહોત્સવ છે આપણા માટે. પ્રભુનો પ્રાકટ્ય દિવસ છે, જયંતીનો દિવસ છે અને પ્રભુ પ્રાકટ્યનો દિવસ છે, બંને જ જન્માષ્ટમી અને નંદ મહોત્સવ. તો તેમાં એટલીસ્ટ પુષ્ટિ માર્ગીઓએ, એટલીસ્ટ કહી રહ્યો છું, કોઈ પણ નહીં પણ પુષ્ટિ માર્ગીઓએ તો ડેફિનેટલી પ્રભુનું પ્રાકટ્ય ક્યાં થયું, કેવી રીતે થયું, કઈ જગ્યાએ થયું, કેવા સ્વરૂપે થયું, પુષ્ટિ માર્ગી દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને આ એકદમ ક્લિયર હોવું જોઈએ માઇન્ડમાં, કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. એટલીસ્ટ પુષ્ટિ માર્ગીઓને તો ક્લિયર હોવું જોઈએ, કારણ કે પુષ્ટિ માર્ગીઓ જેમની સેવા કરી રહ્યા છે, જે કૃષ્ણની સેવા કરી રહ્યા છે, એ કૃષ્ણનો જન્મ ક્યારે થયો, કેવી રીતે થયો, કેટલી જગ્યાએ થયો, આના વિશે હજુ પણ જો કન્ફ્યુઝન રહેતું હોય તો મને લાગે છે કે વૃથા તજ્જન્મ ભૂતલે. જેમ શ્રી હરિરાયજી કહે છે કે નચ દ્રષ્ટા સુબોધની વૃથા તજ્જન્મ ભૂતલે, એવી રીતે આપણે પણ યુઝલેસ છીએ એવી ભાવના આવી જોઈએ, એટલીસ્ટ દિનતા, કે ભાઈ વી આર યુઝલેસ. આપણે ઠાકુરજીની જન્માષ્ટમી અને નંદ મહોત્સવ મનાવી રહ્યા છે અને નચ દ્રષ્ટા સુબોધની, ભાઈ ઠાકોરજીનો જન્મ કઈ રીતે થયો છે સુબોધનીમાંથી તો જુઓ. આ સુબોધની એવી ભાગવતની એકમાત્ર ટીકા છે વર્લ્ડમાં ભાગવતની એકમાત્ર ટીકા છે વર્લ્ડમાં કે એના જેવી કોઈ ટીકા કોઈ જ નથી લખી હજુ સુધી, જે મહાપ્રભુજીએ લખેલી છે સુબોધની. અન્ય સંપ્રદાય વાળા, કૃષ્ણ પ્રણામી સંપ્રદાય વાળા જે પ્રાણનાથ સ્વામી છે, એમના પ્રાણનાથજી જે છે એમના મૂળ ગુરુ, એ તો કેટલો બધી સ્તુતિ કરી રહ્યા છે સુબોધની, કે સુબોધની નથી વાંચતા, એ લોકોને કશું જ નથી આવડતું એવું એમના પ્રણાલીના કૃષ્ણ પ્રણામીના સિદ્ધાંતમાં, મૂળ સિદ્ધાંતમાં કહેલું છે કે સુબોધની ભણો પછી આવો. અને એ સંપ્રદાયના મૂળ ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ છે, એ સંપ્રદાયના પુષ્ટિ માર્ગીઓ જે અનુયાયીઓ છે તેમણે ઉપેક્ષા કરી સુબોધની. કઈ રીતે? બરાબર છે. એટલે આપણે બધાની એક રિસ્પોન્સિબિલિટી, કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે બધા સુબોધની એટલીસ્ટ જન્મ પ્રકરણની સુબોધની તો ભણીએ. કશું ન થાય તો, કાંઈ જ ન થાય તો લિસ્ટ મિનિમલ જન્મ પ્રકરણની સુબોધની ભણો, લિસ્ટ મિનિમલ. અને જન્માષ્ટમી આવે, નંદ મહોત્સવ આવે એટલે ક્રમ રાખો કે જન્મ પ્રકરણ 15 દિવસ પહેલા કે 1 મહિનો બધાય બેસે જન્મ પ્રકરણ વાંચન ચાલુ કરો. તો આ કન્ફ્યુઝન નહીં રહે કે ક્યાં પ્રભુ પ્રકટ થયા, કઈ રીતે પ્રકટ થયા, કયા નંદ મહોત્સવમાં થયા, કે જન્માષ્ટમી થયા, ક્યાં થયું. બરાબર છે. તો આપણે એક નચ દ્રષ્ટા સુબોધની વૃથા તજ્જન્મ ભૂતલે. પુષ્ટિ માર્ગીઓનું તો જીવન જ વ્યર્થ છે જો સુબોધની ના જાય, અને એમાં પાછા જન્મ પ્રકરણની સુબોધની ના જોયો હોય તો વૃથા તજ્જન્મ ભૂતલે. અરે યાર, એટલીસ્ટ તો ક્લિયર કરો. બરાબર છે. આપણે ઠાકોરજીનું પ્રાકટ્ય થઈ રહ્યું છે, સેવા પહોંચી રહ્યા છે, અને બેઝિક ઇન્ફોર્મેશન નથી ખબર હજુ તો કે ઠાકોરજી ક્યાં પ્રકટ થયા, ક્યાં, ગોકુલમાં, મથુરામાં કે ગોકુલમાં, કે બંને જગ્યાએ. અને મથુરા અને ગોકુલ બંનેમાં માનતા હોય તો ગોકુલમાં કે મથુરામાં કયું સ્વરૂપ, એ વિષયમાં હવે ઈલાબેન શું કહે છે આપણે જુઓ. ઈલાબેન
આપણે જોઈએ, કારણ કે ઈલાબેનને પણ મારે કેવું છે, હું વિનંતી કરું, ઈલાબેન તમે પણ નચ દ્રષ્ટા સુબોધીને કર્યા હોય તો પછી તમે જુઓ, તમે જન્મ પ્રકરણ ભણો, ઈલાબેન તમે ભણાવો. ચલો ઈલાબેન શું કહે છે પહેલા તો આ જોઈએ આપણે. ઓકે, હવે સ્ક્રીન શેર કરું ને પછી આપણે જોઈએ. ચાલો ઈલાબેન, મારો અવાજ સંભળાય છે ને બધાને? બરાબર. અરે ભાઈ, નો પર્સનલ કમેન્ટ્સ પીકે, લેટ્સ નોટ ડુ અપ એની ગીવ એની પર્સનલ કમેન્ટ્સ. ચાલો ઈલાબેન શું કહે છે જો જન્માષ્ટમીના વિષયમાં, પૂર્વ સંધ્યાએ છઠ્ઠીના ઉત્સવમાં? ઠાકોરજી વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ ક્યાંય પોતે કીધું નથી કે હું ભગવાન છું. કારણ મથુરામાં જન્માષ્ટમીએ પ્રાગટ્ય થયો. કાલે, આવતીકાલે જન્માષ્ટમી. ઠાકોરજીને બધું જન્માષ્ટમીની રીતે જ બધા શ્રૃંગાર. કાલે બધું નવું આવશે, વસ્ત્ર, પછી 5 પેલીની ચંદ્રિકા, પાગની ચંદ્રિકા નહીં, કુલેની ચંદ્રિકા હોય. કુલે ઉપર જોડ હોય, 5 હોય, અમુક જગ્યાએ 11 હોય છે, અમુક જગ્યાએ 13 હોય છે, પણ ધેટ્સ ફાઇન. આ તો બધું નીટ પિકિંગ છે, ઇટ્સ ફાઇન. પછી ગુંજામાળા, બરાબર. અનુકૂળ હોય તો સુગંધી. કાલે બધું જ નવું આવશે. ઠાકોરજીને કાલે રાત્રે સયાજી નહીં હોય, સિંહાસન પાસે બીડા અને ડબરા ભોગ આવશે. કારણ કે પ્રભુ રાતના પ્રગટે એટલે પોઢવાનો સવાલ નહીં. રાતના 12 વાગે શાલિગ્રામજીનું પંચામૃત થાય અને મહાભોગ આવે. 8.5 શ્લોક પુરુષોક્તના થાય. હવે 8.5 શ્લોક પુરુષોક્તના નહીં ભાઈ, 8.5 શ્લોક ભાગવતના 10મ સ્કંદમાં જન્મ પ્રકરણના અંતર્ગત જે ભાગવતનો જે શ્લોક છે, 8.5 શ્લોક. અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમશોભન યર્હે વાજન જન્મક્ષમ શાંતરક્ષમ ગ્રહતારકમ. આ ગવાય છે, આ બોલાય છે શ્લોક જન્મ પહેલા 3 વખત. પુરુષ સૂક્તમ નહીં. 8.5 શ્લોક પુરુષ સૂક્તના 8.5 શ્લોક નથી મારા વાલા, બરાબર છે? ચાલો આગળ. એટલે કોઈને હવે આ જો એમની ચેનલ જે છે કેટલી જો વ્યાપક છે, અને એમના વ્યૂઝ જો 9.6,000 વ્યૂઝ છે. હવે આ લોકો બધા જેટલા આ લોકોને સાંભળે છે એ લોકો પુરુષ સૂક્ત ગાવા બેસી જશે? હવે તમે ઇન્ફોર્મેશન આપો તો કરેક્ટ ઇન્ફોર્મેશન આપો. આ તમારી ચેનલની રિસ્પોન્સિબિલિટી શું છે ઈલાબેન? તમારે 50,000 સબસ્ક્રાઇબર્સ છે, તમને કેટલા બધા લોકો સાંભળે છે? 10,000 લોકોએ આ તમારો વિડીયો સાંભળ્યો છે. હવે ખોટું તમે બોલો છો તો યાર તમે રિસ્પોન્સિબલી બોલો ને, તો બધાને સાચી ઇન્ફોર્મેશન જાય ને. પુરુષ સૂક્ત નથી 8.5 શ્લોક, 8.5 શ્લોક ભાગવતના છે, બરાબર? એટલે આ તમે રિસ્પોન્સિબિલિટી કમ્સ વિથ ધ પ્રિવિલેજીસ. ઇફ યુ આર ગિવન પ્રિવિલેજીસ ધેન યુ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર ઇટ. બરાબર? આગળ જો. આ તો બધા આના નાના છૂટમૂટ ઇશ્યુઝ છે, હજુ મોટો ઇશ્યુ બાકી છે. હમણાં મોટા ઇશ્યુ પર જવું છે. આ છૂટમૂટ ઇશ્યુઝ છે. અને પછી દર્શન ખુલે. આ બધી રીત વલ્લભની કરે. આપણે નિધિ સ્વરૂપની વાત કરીએ છીએ. બીજા મંદિરોની મને ખબર નથી. અમે દર્શન કર્યા છે, અમારા ગુરુ કરે, અને અહીંયા ગુરુ બિરાજતા હોય ત્યાં. બાકી ઘણા મંદિરો હોય છે, ત્યાં શું થાય મને ખબર નથી. પણ વૈષ્ણવના ઘરે ઠાકોરજી રાતના જાગતા નથી. અવાજો તમે એક વાત ઉપર ટકી રહો ઈલાબેન. જ્યારે તમે ગોસાઈ બાલકોના મંદિરના ઉદ્ઘાટનમાં હો છો ત્યારે તમે મંદિરોની વાહ કરો છો. જ્યારે તમે ઘરમાં હો છો ત્યારે ઘર સેવાની વાહ કરો છો. સે વન થિંગ, don't change your stand based on that location, place, location, people you are around with. તમારો સ્ટેન્ડ જુદો ના કરો, મહાપ્રભુજીના સ્ટેન્ડ ઉપર રહો. જે ઓડિયન્સ હોય એ પ્રમાણે તમે બોલો છો, જેને સાંભળવું છે એવી પ્રમાણે તમે બોલો છો. એવી રીતે પ્રવચન ના થાય. મહાપ્રભુજીનો સિદ્ધાંત એક જ છે, ઓડિયન્સ પ્રમાણે ચેન્જ ના થાય. જેવી ઓડિયન્સ એવા સિદ્ધાંત, એવું ના થાય. તમે શું કહી રહ્યા છો અહીંયા કે આ બધો જે પંચામૃતનો ક્રમ છે, 8.5 શ્લોકનો ક્રમ છે, રાત્રે પંચામૃત કરવાનો ક્રમ છે, ખાલી મંદિરનો છે, વૈષ્ણવના ઘરે નથી. ખોટી વાત.
આ ખોટું બોલો છો તમે. કોણે કહ્યું તમને કે વૈષ્ણવના ઘરે રાત્રિનો ક્રમ નથી? કોણે કહ્યું એવું? યુ શુડ નોટ સે ધીસ સ્ટેટમેન્ટ. તમને 10,000 લોકો સાંભળી ચુક્યા છે અને તે લોકો નહીં કરે જન્માષ્ટમીનો રાત્રિનો ક્રમ. હુ આર યુ હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ? યુ. તમે રિસ્પોન્સિબલ છો. એ લોકો જન્માષ્ટમીનો રાત્રિનો ક્રમ નહીં પહોંચે, તમે રિસ્પોન્સિબલ છો. કેમ? તમને મિસ ઇન્ફોર્મેશન. શા માટે તમે બધાને કહો છો કે આ વૈષ્ણવના ઘરનો ક્રમ નથી? આ કોણ છે? ભાનુગરિયા યશુ? ઈલાબેન તમે જ છો? બાવાએ કીધું મને. કોણ છે? કોણે કહ્યું તમને આ કે નથી? ક્યાં લખેલું છે કે વૈષ્ણવના ઘરે રાત્રે પંચામૃત ન થાય? કયા વૈષ્ણવ તંત્રમાં છે? કઈ સેવા વિધિમાં છે? ક્યાં લખ્યું છે એવું? કોણે કહ્યું તમને? અને કોની ઓથોરિટી તમે આ બોલી રહ્યા છો કે રાત્રે વૈષ્ણવના ઘરે પંચામૃત ન થાય? તમે બોલ્યા જ કેમ કે વૈષ્ણવના ઘરમાં નથી થતું? આ બધો મંદિરનો ક્રમ છે. ઇટ ઇઝ રોંગ. પણ ઘણા ઘરોમાં ઘણા વૈષ્ણવ કાલે જન્માષ્ટમીના શ્રૃંગાર ઠાકોરજીના વડા નથી કરતા. હવે આ જો, હવે આ ફરીથી બેન માસી, તમે પહેલા તો મિસ ઇન્ફોર્મેશન ફેલાઈ રહ્યા છો. ફરીથી હું કહી દઉં તમને કે હા, ફરીથી કહી દઉં તમને. સોરી, હું કમેન્ટ વાંચતો હતો ને એટલે ફરીથી કહી દઉં તમને કે રાત્રિનો ક્રમ જન્માષ્ટમીમાં દરેક વૈષ્ણવે પહોંચવો જોઈએ. દરેક વૈષ્ણવ પહોંચ, દરેક પુષ્ટિ માર્ગીય, દ્વિજ હોય અદ્વિજ હોય, બધાએ પહોંચવો જોઈએ. લીસ્ટ વી કેન ડુ, લીસ્ટ વર્લ્ડમાં કોઈ પણ સંપ્રદાય જો રાત્રે ન પહોંચતો હોય ને પણ પુષ્ટિ માર્ગે પહોંચવો જોઈએ. મિનિમમ છે યાર. એક રાત નહીં જગાતું, ખબર નથી પડતી મને તો. મને એ નહીં ખબર પડતી કે જે પુષ્ટિ માર્ગ સંપ્રદાયના એકમાત્ર સેવ્ય સ્વરૂપ છે શ્રી કૃષ્ણ, એમની જ જન્મ જયંતિ પર લોકો જાગવું નથી ને આવી મિસ ઇન્ફોર્મેશન ફેલાવી છે કે રાત્રે વૈષ્ણવના ઘરે પછી એ તો બધો હવેલીનો ક્રમ કહ્યો. આ બધો મેં હવેલીનો ક્રમ કરીને કરવાનું શું છે? એટલે આ ખોટું બધું 10,000 લોકો અહીંયા બરગલાઈ ગયા તમારા લીધે. એટલા માટે કહી રહ્યો છું ઈલાબેન, થોડું મારું તો સાંભળો, મારા વિડીયો તો જુઓ. ઈલાબેન જોતા જ નહીં મારા વિડીયો, કારણ કે એક અસારવા નરેશે એમ કહી દીધું છે કે એ તો બોલ્યા કરે ધવલ, તમારે સાંભળવાનું નહીં. અસારવાના એક બાબા એમને તથાસ્તુ કહી દીધું છે, અભય દાન દઈ દીધું છે એ અસારવાના બાલકે. અને અસારવાના બાલકે આ ઈલાબેન પૂછવા ગયા કે ધવલ તમારું આવું બધું બોલે છે, તો એ અસારવાના નરેશે એમ કહ્યું કે હા તથાસ્તુ, કઈ વાંધો નથી, તમને અભય દાન છે, એ બોલ્યા કરે, તમે તમારે જે કહ્યું હોય તે કહો. હવે અસારવા નરેશ ઉપર મારે છે ને હવે વિડીયો બનાવવો પડશે કે તમે અંદરથી કંઈક કહો છો, બહારથી કંઈક કહો છો. ચાવી અંદર આ લોકોને ભરો છો. ખોટા 10,000 લોકો એમને સાંભળે છે અત્યારે, એ બધા રાત્રિનો ક્રમ નહીં પહોંચ્યા હોય. બરાબર? ભાઈ આવું ન કરો. યુ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ. આમ કેમ કરો ઈલાબેન? બરાબર? આગળ જુઓ. જો સિદ્ધાંતમાં એવું છે કે બધાથી પંચામૃત થાય. ઘણા લોકો ત્રીજા ઘરના બાવાઓ એમ કહે છે, એક બહુ મોટા ત્રીજા ઘરના બાલક એમ કહે છે, બધાને કહેતા ફરે છે કે ઘરે આરતી ન થાય. ખોટું બોલે છે બાવા. શાસ્ત્ર નથી ભણ્યા એ બાવા. મને એવું કહેતા હતા કે તમારાથી આરતી ન થાય. મેં કહ્યું આઈ એમ નોટ ગોના બિલીવ યુ. બરાબર? શાસ્ત્ર ભણો. ખોટું બોલે છે આ બધા બાવા. ડેફિનેટલી બધા લોકોએ જેટલો ક્રમ જો વધારવો હોય તો કોઈ આજ્ઞાની જરૂર નથી, કારણ કે સર્વ સમર્પણ કરી દીધું છે બ્રહ્મ સંબંધ દ્વારા. ક્રમ વધારમાં કોઈ આજ્ઞા નહીં. મને અત્યારે 50 મેસેજીસ આવ્યા છે કે ધવલભાઈ હું આરતી આમ કરવા માંગુ છું, કરું. અરે ભાઈ હું ગોસાઈ બાલક નથી. ધવલભાઈ મને આ કરવું છે, હું કરું. હું ગોસાઈ બાલક નથી, હું ગુરુ નથી, ગોસાઈ બાલક નથી. કોઈને પૂછવાની જરૂર નથી. એકવાર બ્રહ્મ સંબંધ લીધું ને સર્વ સમર્પણ, બરાબર, સર્વ સમર્પણ થયું, હવે તમે તમારા ઠાકોરજીને પૂછો. કોઈને પૂછવાની જરૂર નથી. ક્રમ વધારવા માટે પૂછવાની જરૂર કોઈને નથી, માત્ર ઠાકોરજી અને તમે જાણો. ક્રમ ઓછો કરવો હોય તો હા, કોઈ તમને ગુરુની જરૂર પડે કે જેને તમને પૂછી શકો કે મહાપ્રભુજીની આજ્ઞા જો આપત સ્થિતિમાં શું છે, આ નથી થઈ રહ્યું મારાથી, તો તમે પૂછી શકો છો, કન્સલ્ટ કરી શકો છો. એમાં મને નહીં કન્સલ્ટ કરવાનું, મહાપ્રભુજીને કન્સલ્ટ કરો, ગ્રંથોને કન્સલ્ટ કરો. અને ગ્રંથો ન સમજમાં આવતા તમારા ગુરુને કે જો આ ગ્રંથ છે સમજાવો. ગુરુદેવ આપની કૃપાથી મને સમજમાં આવશે, ગ્રંથ સમજાવો.
પણ ક્રમ વધારવા માટે આજ્ઞા નથી જવાની જરૂર કોઈને. કેટલા બધા મેસેજીસ મને કર્યા કે મને આ કરવું છે મને તેમ. હું ગોસ્વામી બાલક નહીં. તમે તમારે ગ્રંથ ભણો અને ક્રમ વધારવો હોય તો કોઈ આજ્ઞાની જરૂર નથી. પણ એની હા, લેટ્સ મૂવ ઓન. સેકન્ડ, બધાના ઘરમાં આરતી થઈ શકે, દ્વિજ અદ્વિજ કોઈ પણ. એ ગોસ્વામી બાલક તૃતીય ઘરના ગોસ્વામી બાલક એમ ફેલાવે છે મિસ ઇન્ફોર્મેશન, આમના જેમ જ મિસ ઇન્ફોર્મેશન ફોલાયા કરે છે કે ઘરે આરતી ન થાય, વૈષ્ણવના ઘરે આરતી કેમ ભાઈ ન થાય? કોણે કહ્યું આવું? કોણે કહ્યું? ક્યાં લખ્યું છે એવું? મોટા એક હમણાં તૃતીય ઘરના બાલક એવી આજ્ઞા, એટલે હમણાં મોટા થયા છે એ તૃતીય ઘરના બાલક એવી આજ્ઞા કરી છે. બરાબર? તો આ ખોટી વાત છે. બાલક ખોટું બોલે છે, એ બાલક પણ ખોટું બોલે છે. હું તો સીધું જ કહું છું, ખોટું બોલે છે, મિસ ઇન્ફોર્મેશન ફેલાવે છે. નેક્સ્ટ, પંચામૃત હંમેશા બધાના ઘરે થઈ શકે છે. પંચામૃત કરવાની આજ્ઞાની જરૂરત જ નથી કોઈ બાલકને. એકવાર સર્વસમર્પણ થઈ ગયું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશાન દેહ જીવયો અને માને દારા અગાર પુત્રાપ્ત વિત્તિ હા પ્રાણી આત્મના સહ એમ કરીને તમે જ્યારે બધું જ સર્વસમર્પણ કરી રહ્યા છો સમર્પયામી બોલીને, પછી તમારે કેટલી આજ્ઞાઓ માંગવાની હોય? ટોયલેટ જવાની આજ્ઞા, ટોયલેટે જવું હોય તો એની આજ્ઞા, ખાવાની આજ્ઞા, બધાની આજ્ઞા, કોઈની આજ્ઞાની જરૂર નથી. બધા ક્રમ વધારવા માટે આજ્ઞા કરવાની શી જરૂર છે? બુદ્ધિ વાપરો. બુદ્ધિ જે બ્રહ્મ સંબંધના મંત્ર બોલો છો એનું ગુજરાતી ભાષાંતર તો સમજો. બરાબર? પછી જુઓ, આ બધો જેટલો ક્રમ જે છે એમણે આ ઈલાબેને કહ્યો, બધો ક્રમ વૈષ્ણવના ઘરે પહોંચી શકાય છે ને છે. હવેલીની પોલી નથી. ચલો આગળ. કારણ કે ઠાકોરજી પોડતા જ નથી. અને સવારે વહેલા મંગળા પલના નંદ ઉત્સવ, જો જન્માષ્ટમી એ નંદ ઉત્સવ નથી થતો. નંદ ઉત્સવ નોમના દિવસે થાય. કારણ જન્માષ્ટમી એ રાતના 12 વાગે પ્રભુનું પ્રાગટ્ય થયું. ધર્મ સ્વરૂપ થયું મથુરામાં, વસુદેવ દેવકીને ત્યાં ચત્રભુજ સ્વરૂપ. દેવકીજી બી ગયા કે ના, આ કંસ જોશે તો જુઓ પ્રભુ પ્રગટ થયા પણ માનું વાત્સલ્ય જુઓ. મારો લાલો, મને ઓલું જ સ્વરૂપ ગમે, દ્વિભુજ. તો બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા. કોઈ દિવસ બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપ ના હોય. એ સ્વરૂપ આજે સાઉથમાં ગામનું નામ ભૂલી ગઈ. અરે ભાઈ, આ ક્યાંથી ક્યાં જોડ્યું ઈલાબેન? તમે આ ક્યાંથી સાંભળી લાયા? આ ખોટું છે. મથુરામાં ધર્મ સ્વરૂપ અને ગોકુલમાં ધર્મી સ્વરૂપ આવો ભેદ નથી મારા વાલા. શાસ્ત્રમાં જુઓ, સુબોધની નચ દ્રષ્ટા સુબોધની વૃથા તજન્મ ભૂતલે. સુબોધની ભણો. ચોથી લઈ આયા. અને બાલકૃષ્ણલાલજી નથી ચતુર્ભુજ સ્વરૂપે. મહાર કિરીટ કુંડલ ત્વિષા પરિશ્વક્ત સહસ્ત્ર કુંતલમ ઉદ્દામ કાંચ્ય દંગદ કંકણાદિભિર વિરોચમાન વસુદૈવ ઈક્ષત તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાદ્યુધાયુધમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ શંખ ચક્ર ગદાદ્યુધાયુધમ પીતાંબરમ શંખ. આ મહાર કિરીટ કિરીટ કુંડલ ત્વિષા પરિશ્વક્ત સહસ્ત્ર કુંતલમ ઉદ્દામ કાંચ્ય દંગદ કંકણાદિભિર વિરોચમાન વસુદેવ ઈક્ષત. અરે ભાઈ, આ છે બાલકૃષ્ણલાલજી. પેલા બાલકૃષ્ણલાલજી જેમ જે બેઠેલા સ્વરૂપ છે એ ચતુર્ભુજ થઈ ગયા એવું નથી ભાઈ. કિરીટ, કુંડલ, અંગદ, સહસ્ત્ર કુંતલ, કુંડલ સહિત ચતુર્ભુજ સ્વરૂપે ઠાકોરજી પ્રકટ થયા. પછી પ્રાકૃત બભુવ શિશુ, રૂપાંતર સ્વીકરણ થઈને એ ચતુર્ભુજ સ્વરૂપનો પ્રાકૃત શિશુવત થઈ ગયા. એ અહીંયા કહેલું છે. બાલકૃષ્ણલાલજી 4 હાથે પ્રકટ થયા એવું નથી ભાઈ. ક્યાંથી લઈ આયા? અને એ ગામનું નામે કઈથી લઈ આયા ખબર નથી પડતી. આ તો એટલે ભાઈ આ નથી, આ બધું ગપ્પા ના મારો. 10,000 લોકો તમને સાંભળે છે. સુબોધની ભણો, સુબોધની ભણો. ભાગવતમાં ગો બેક ટુ ધ બેસિક્સ ઈલાબેન, ગો બેક ટુ ધ બેસિક્સ. તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ બોલો એ શ્લોક અને એનું ભાષાંતર એટલીસ્ટ બોલી દો. આ બધા ગપ્પા નહીં મારો. તમ અદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખદ ગદાદ્યુધાયુધમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ ગલશૌભિ કૌસ્તુભમ. આવી રીતે બોલો અને ટ્રાન્સલેશન કરો.
મહર કિરીટ કુંતલ ત્વિષા પરિશ્વક્ત સહસ્ત્ર કુંતલમ મહાર કિરીટ કુંડલ ત્વિષા સહસ્ત્ર મહાર કિરીટ કુંડલ ત્વિષા પરિશ્વક્ત સહસ્ત્ર કુંતલમ ઉદ્દામ કાંચી અંગદ કંકણાદિભિર વિરોચમાનમ વસુદેવ ઈક્ષત. આવી રીતે બોલો અને એનો ગુજરાતી ભાષાંતર સમજાવો. બરાબર. ચતુર્ભુજ સ્વરૂપે અને ચતુર્વ્યુહ સ્વરૂપે અનંત વ્યુહ સ્વરૂપે ઠાકુરજી જે છે એ વસુદેવ દેવકીના સન્મુખમાં પ્રકટ થયા. ચતુર્ભુજ સ્વરૂપે કિરીટ ધારણ કરતા કિરીટ ધારણ કરેલા સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે અને બાલકમ અંબુજેક્ષણમ શબ્દ છે પાછો. તો બાલક શબ્દના પણ ઘણા બધા અર્થ છે. બાલક એટલે બાલકૃષ્ણજી નહીં. બાલક શબ્દ બાલે બાલે કહ એમ પણ છે અર્થ. એટલે બાલક શબ્દનો પણ ઘણા બધા અનંત વિધ અર્થો છે. શ્રી સુબોધનીમાં સ્ફુટ કરેલા છે. તો તમે પહેલા સુબોધની મારા વાલા ભણો, સુબોધની ભણો. બરાબર છે. બધા સંપ્રદાય વાળા સુબોધની ભણે, ખાલી આપણે જ નથી ભણતા સુબોધની. જો પ્રણામી સંપ્રદાય સુબોધનીમાં સુબોધની જ ભણે છે, ભાગવતની મહાપ્રભુજીની. બરાબર. ચલો આગળ જુઓ. અચ્છા, હા, ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ એ તો મોટો પ્રોબ્લેમ છે. એના માટે તો અહીંયા આવ્યો છું આજે. જો આ શું કહે છે, એક મિનિટ આગળ જુઓ. એ બાલકૃષ્ણજી ચતુર્ભુજ સ્વરૂપે આજની તારીખમાં સાઉથના એ ગામનું નામ યાદ આવશે એટલે કહીશ, બિરાજે છે. અને પ્રભુ દ્વિભુજ થયા. અને પછી આપણે બધા લીલા જાણીએ છીએ. વસુદેવજીને કહ્યું ના, અમારા લાલાને કંસ કાંઈ કરી નાખે પેલા, અને ટોપલીમાં લઈ અને રાતના જ વસુદેવજી ઠાકોરજીએ કહ્યું ગોકુળમાં મને નંદજીને ત્યાં પધરાવો. જો ધર્મ સ્વરૂપ અહીંયા પ્રગટ થયો, ધર્મી ગોકુળમાં થયા. ખોટી વાત. ખોટું 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 ખોટી વાત છે. ધર્મ સ્વરૂપ મથુરામાં અને ધર્મી સ્વરૂપ ગોકુલમાં તદ્દન ખોટી વાત છે. આ ખોટી વાત છે. બંને જગ્યાએ મથુરામાં અને ગોકુલમાં ધર્મી સ્વરૂપનું જ પ્રાકટ્ય છે. બંનેમાં કોઈ લેશ માત્ર જે છે, કોઈ લેશ માત્ર જે છે યત્તા નથી. યત્તા એટલે ઓછાપણું નથી. લેશ માત્ર ડિફરન્સ નથી, એટલે કે ઓછાપણામાં ડિફરન્સ નથી. પૂર્ણ પુરુષોત્તમ તો બંને જગ્યાએ એટલી જ છે જેટલી ગોકુલમાં છે, જેટલી જ મથુરામાં છે. ધર્મ સ્વરૂપ મથુરામાં અને ધર્મી સ્વરૂપ ગોકુલમાં એવો પ્રભેદ છે નહીં. ભાઈ આટલી કૃપા કરો કે પુષ્ટિ માર્ગને એટલીસ્ટ ભગવત પ્રાકટ્ય કેટલી જગ્યાએ છે બધાને ખબર હોવી જોઈએ. ભગવત પ્રાકટ્ય પૂર્ણ પુરુષોત્તમત્વેન બંને જગ્યાએ ગોકુલ મથુરા બંને જગ્યાએ લેશ માત્ર ફરક નથી પૂર્ણ પુરુષોત્તમત્વના પર્સપેક્ટિવમાં. ધર્મી બંને જગ્યાએ ધર્મી સ્વરૂપનું પ્રાકટ્ય છે. એક કાલાવચ્છિન્ન રાસોત્સવની અંદર જેવી રીતે એક કૃષ્ણ જે અષ્ટક કૃષ્ણ થઈ ગયા અને દરેકે દરેક પર્સનલ કૃષ્ણ ગોપિકાઓને મળ્યા, એવી રીતે જો ભગવાન એક સાથે 8 કૃષ્ણ થઈને રાસોત્સવ કરી શકતા હોય તો અહીંયા એક સાથે બે જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમ ધર્મી સ્વરૂપ રાખીને કેમ ન પ્રકટ થઈ શકે? અને ભગવાન તો એકોહમ બહુશ્યામ પ્રજાયેતિ એમ કહે છે વેદ તો, એકમાંથી અનેક વિધ થયો. તો ભગવાન આ એકમાંથી અનેક વિધ એક સાથે એટ ધ સેમ ટાઈમ પ્રકટ થઈ શકે છે એમ જો ઉપનિષદ કહેતું હોય તો અહીંયા કેમ નથી પ્રકટ થઈ શકતા? ડેફિનેટલી થઈ શકે છે. ધર્મ ધર્મીનો ભેદ નથી અહીંયા આગળ એવી રીતે જે આ કહી રહ્યા છે. બંને જગ્યાએ ધર્મી, બંને જગ્યાએ પૂર્ણ પુરુષોત્તમ, બંને જગ્યાએ મૂળ કૃષ્ણ શબ્દ વાપરી રહ્યો છું. મૂળ સ્વરૂપ મૂળ રૂપનો પ્રાકટ્ય છે બંને જગ્યાએ. પરબ્રહ્મ અવતરણ કેશવ ક્લેશનાશન પરબ્રહ્મ અવતરણ છે બંને જગ્યાએ, ગોકુલ મથુરા બંનેમાં. ધ્યાન રાખો, કશું જ ના આવડે ને, કશું સુબોધની એના ભણવી તો આ ગોખી નાખો. બંને જગ્યાએ ધર્મી સ્વરૂપ છે, લેશ માત્ર ડિફરન્સ નથી. પૂર્ણ પુરુષોત્તમત્વમાં લેશ માત્ર યત્તા નથી. સેકન્ડ, હું તમને કહું છું શું ભેદ છે એ હું કહું છું તમને, પણ આગળ જો શું કહે છે. ભાગવતમાં શ્લોક આવે છે નંદ આત્મ જ, આત્મામાંથી જેનો જન્મ કોના? નંદના. પછી એ ધર્મ સ્વરૂપ ધર્મીમાં ભળી ગયું.
ખોટી વાત, ખોટી વાત, ખોટી વાત, ખોટી વાત. ધર્મ સ્વરૂપ ધર્મીમાં ભળી ગયું, ખોટી વાત છે. ઇન ધ ફર્સ્ટ પ્લેસ મથુરામાં પણ ધર્મી સ્વરૂપ જ છે, ધર્મ સ્વરૂપ માત્ર નથી. બંને જગ્યાએ સેમ જ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. હા, ભળી ગયું એક વાત જુદી છે, પણ નંદ સ્વાત્મ જે ઉત્પન્ને જાતાહ્લાદો મહામના, આ ભાઈ અહીંયા ઘડી પ્રસંગોપાત શ્લોક નથી. આ ક્યાંથી લઈ આવ્યા નંદ સ્વાત્મ જે ઉત્પન્ને? પ્રસંગોપાત જ નથી આ. પ્રસંગોપાત રેફરન્સ એ છે કે વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરહ, વસુદેવના ઘરમાં સાક્ષાત ભગવાન પુરુષ પર પુરુષ પ્રકટ થયા. તો ત્યાં ધર્મ સ્વરૂપ છે વસુદેવના ઘરમાં. અને મહાપ્રભુજી કારિકામાં કહે છે કે પુરુષોત્તમસ્તુ નંદ ગ્રહે એવ માયા સજાતા. મહાપ્રભુજી કહે છે પુરુષોત્તમ જે છે એ તો નંદગ્રહમાં જ માયા સાથે પ્રકટ થયા. નંદગ્રહમાં પણ માયા સાથે પ્રકટ થયા. તો એવકાર જે છે અયોગ વ્યવચ્છેદાર્થ, અન્ય યોગ વ્યવચ્છેદાર્થ કે અયોગ વ્યવચ્છેદાર્થ? અયોગ વ્યવચ્છેદાર્થ. એવકારનો પણ ઉપયોગ અયોગ વ્યવચ્છેદાદ એવકાર છે. એટલે મથુરામાં પણ પુરુષોત્તમનો પ્રાકટ્ય વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરહ, અને ગોકુલની અંદર પણ જે છે તે પુરુષોત્તમસ્તુ નંદ ગ્રહે એવ માયા સહજાતા. બંનેને સમન્વય કરો અને પછી એનો અર્થાનુસંધાન કરો, તો નચ દ્રષ્ટા સુબોધની વૃથા તજન્મ ભૂતલે નહીં થાય. નહીં તો આવા બધા ગડબડ ગોટાળા થશે મારા વાલા ઈલાબેન. એટલે ઈલાબેન તમે છે ને હવે તમે ભગવત પ્રાકટ્ય વિશે બોલો ને તો જરા આ ધવલભાઈ જે દાસ બોલી રહ્યો છે જરાક થોડુંક અંદર કાનમાં લગાડીને મહાપ્રભુજીનો ગ્રંથ વાંચો. હું તો એટલું જ કહું તમે મહાપ્રભુજીનો ગ્રંથ વાંચો, મને ના સાંભળો, મને નહીં સાંભળવાનું. પણ તમારા વૈષ્ણવ તમને આઈને કમ્પ્લેન કરે કે જો પેલો ધવલ ફરીથી તમારું બોલી ગયો, તો જરા સાંભળો મને કે હું શું કહી રહ્યો છું, અને પછી તમે મહાપ્રભુજીની સુબોધની ભણો. એટલું કરો બસ, બરાબર? ઇગ્નોર ના કરો, કારણ કે મને ખબર છે અસારવા નરેશ ઇગ્નોર કરવાનું કહે છે તમને. મને બધા ન્યૂઝ મળે છે બાય ધ વે ઈલાબેન તમારા, બરાબર છે? એટલે હું શું કહી રહ્યો છું કે ઓડિયન્સ માટે કે વસુદેવ ગ્રહમાં પણ સાક્ષાત પુરુષોત્તમ પ્રાકટ્ય અને ગોકુલમાં પણ સાક્ષાત પુરુષોત્તમનો પ્રાકટ્ય. ડિફરન્સ ક્યાં છે? હવે હું ડિફરન્સ સમજાવું તમને. મેં એક આર્ટિકલ જે છે રિસર્ચ એટલે રિસર્ચ તો ન કહી શકાય પણ કમ્પેરેટિવ એનાલિસિસનો એક આર્ટિકલ લખેલો છે આ જ વિષયમાં, જેમાં બધા ટીકાકારો જે છે એમનું શુદ્ધ ગુજરાતીમાં જે સમરી જે છે એ મેં તમને પ્રોવાઈડ કરેલી છે. જો બધાને આખી સુબોધની સમજમાં ન પડતી હોય ફોર વોટ એવર રીઝન, હું તો એમ જ કહીશ કે પહેલા સુબોધની વાંચો, જન્મ પ્રકરણની, બરાબર? પણ સિમ્પ્લિફિકેશન જોઈતું હોય તો મેં એક આર્ટિકલ લખ્યું છે, એ પણ તમારે જોવું હોય તો જો. હું તો રેકમેન્ડ કરું છું કે મારો આર્ટિકલ તમે ભણો જ નહીં, તમે ડાયરેક્ટ જન્મ પ્રકરણની સુબોધની ડાયરેક્ટ વાંચો. નાનુલાલ ગાંધીએ એક્સેલન્ટ વર્ક કરેલું છે એમાં. જો તમને હું શેર કરીને બતાવું છું અત્યારે, તમને પહેલા એક વિહંગાવલોકન આપી દઉં એટલે બધાને ખ્યાલ આવી જાય. હા છે ને, કદાચ હા છે. ક્યાં રાખવું? એક મિનિટ. ઓ સોરી, એક મિનિટ. આ આર્ટિકલનો લિંક હમણાં હું ડિટેલ્સના ટેબ ઉપર મૂકી દઈશ હમણાં, પણ અત્યારે હું પોસ્ટ કરું છું ચેટમાં, લાઈવ ચેટમાં. હિયર ઇઝ આર્ટિકલ લિંક. આ આર્ટિકલની લિંક છે, એમાં જુઓ. મેં આખો જન્મ પ્રકરણ એક્સપ્લેન કરેલો છે એકદમ સમરાઇઝ્ડ ફોર્મમાં, બરાબર છે? અને એમાં જુઓ તમે ઠાકોરજીનું પ્રાકટ્ય કેમ થાય છે, કેમ ઠાકોરજીએ પ્રાકટ્ય લીધું વગેરે વગેરે બધાની સંગતિ છે એમાં. અત્યારે હું એમાં નહીં જાઉં, પણ જે 4 અધ્યાય છે જન્મ પ્રકરણના એ પણ મેં લીધેલા છે સમરીમાં, જુઓ, બરાબર છે? આ ચાર જન્મ પ્રકરણના અધ્યાયની સંગતિ, અને પછી દરેકે દરેક અધ્યાયની અંદર જે છે ડિટેલ્સમાં, બરાબર? અધ્યાય 1, અધ્યાય 2, 3, 4, બરાબર? અને એમાં શ્રી બલભદ્રજીના સ્વરૂપનો પણ મેં અહીંયા સમરી ફોર્મમાં લખી દીધું છે, એટલે કોઈકને સમરી ફોર્મ જોઈતું હોય નોટ્સમાં તો પણ મળી જાય કે શ્રી બલભદ્રજીનો સ્વરૂપ જે છે શેષ, એટલે કે જે વાસુદેવ ભગવાનના જે શૈયારૂપ છે તે શેષ. તે શેષ જે છે, જે સંકર્ષણ વ્યુના આધિભૌતિક સ્વરૂપ છે એ શેષ. તૃતીયાત્મક સ્વરૂપ છે બલભદ્રજીનું. એમાં 3 સ્વરૂપનું મિલમાં કે મિક્સચર કઈ રીતે છે? તો ફર્સ્ટ સ્વરૂપ છે શેષજી. શેષજીનું સ્વરૂપ સંશ્લિષ્ટ થાય છે સંકર્ષણ વ્યુના આવેશ વાળા જે સ્વરૂપ જે છે કાલાત્મા, એ કાલાત્માથી સંશ્લિષ્ટ થાય છે, એટલે ભેલા થાય છે બંને સ્વરૂપ. સંકર્ષણ વ્યુનો સંશ્લેષ થાય છે શેષ સાથે. એ સ્વરૂપ બંને સ્વરૂપ શ્લિષ્ટ થઈને જે સંકર્ષણ વ્યુનો આવેશ, જે દેવકીજીના ગર્ભમાં જે સ્થિતિ હતી તે સંકર્ષણ વ્યુનો આવેશ કાલાત્મા,
અને એ જે છે એ જ્યારે કર્ષણ કરીને જ્યારે માયા જે છે તે રોહિણીજીમાં પ્રતિષ્ઠાપિત કરે છે ત્યારે રોહિણીજીમાં જે વાસુદેવ વ્યૂહનો આવેશ જે છે તે એનાથી સંશ્લિષ્ટ થાય છે, એટલે ભેલા થઈ જાય છે. એટલે આમ વાસુદેવ વ્યૂહનો આવેશ પ્લસ સંકર્ષણ વ્યૂહ આવેશ અને શેષ એમ ત્રણ જે સ્વરૂપ છે તેમનો જે તૃતીયાત્મક સ્વરૂપ જે છે, સંશ્લિષ્ટ સ્વરૂપ છે, મિક્સ જે મિલમાં સ્વરૂપ છે, સંશ્લિષ્ટ સ્વરૂપ છે, તે બલભદ્રજીનું સ્વરૂપ છે. બરાબર. હવે આગળ જો પ્રભુ પ્રાકટ્ય વિચાર, એમાં પ્રભુ પ્રાકટ્ય વિચારની અંદર જે આ લાલુ ભટ્ટજી, પુરુષોત્તમજી પ્રકાશકાર, લેખકાર અને હરિરાયજી આ ચાર જે મુખ્ય ટીકાકારો જે છે, અને ગોપેશ્વરજી પણ છે, 5 મુખ્ય ટીકાકાર છે. એ મુખ્ય ટીકાકારોએ ભગવાન ક્યાં પ્રકટ થયા અને કયા રીતે પ્રકટ થયા એનું એક સમરી ફોર્મમાં જો જોઈતું હોય તો મેં અહીંયા આગળ લખેલું છે. જો લાલુ ભટ્ટજી પણ માને છે કે મૂળ પુરુષોત્તમ બંને જગ્યાએ છે, બંને જગ્યાએ મૂળ પુરુષોત્તમ, કોઈ ધર્મી ભેદ એવો કોઈ નહીં. મૂળ પુરુષોત્તમ બંને જગ્યાએ છે, ગોકુલ મથુરા બંને. મૂળ પુરુષોત્તમજી પણ એમ જ માને છે કે મૂળ પુરુષોત્તમનું પ્રાકટ્ય બંને જગ્યાએ છે, રાસ પંચાધ્યાયીવત. વલ્લભજી પણ કહે છે હા મૂળ પુરુષોત્તમ બંને વસુદેવ અને નંદરાયજીના ઘરમાં બંને એક જગ્યાએ એક સ્થાને થયું છે, બંને જગ્યાએ એક કાલાવચ્છિન્ન બંને જગ્યાએ મૂળ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. હરિરાયજીનો થોડોક પક્ષ ભેદ થાય છે. તેમાં હરિરાયજી એમ કહે છે લોકવેદ પ્રસિદ્ધ જે છે એ પુરુષોત્તમનું વ્યૂહ સહિત પ્રાકટ્ય જે છે તે વસુદેવજીના ઘરમાં, અને વિપ્રયોગ રસાત્મક જે લોકવેદાતીત પુરુષોત્તમ જે છે ભક્તના હૃદયમાં જ જે સ્થિત છે તે વ્રજમાં પ્રાકટ્ય. બસ પુરુષોત્તમ બંને જગ્યાએ છે હરિરાયજીના પ્રમાણે. ધર્મી ભેદ કોઈ નથી, બંને જગ્યાએ ધર્મી સ્વરૂપનો પ્રાકટ્ય છે. આ જુઓ તમે, ક્લિયરલી કહે છે. બીજો, 4 વ્યૂહ સહિત પુરુષોત્તમ મથુરામાં પ્રકટ થયા છે, અને વ્યૂહ રહિત પુરુષોત્તમ જે છે તે નંદરાયજીના ઘરે પ્રકટ થયા છે, પણ પુરુષોત્તમ બંને જગ્યાએ છે, ધર્મી સ્વરૂપ. આ લાલુ ભટ્ટજીનું માનવું વર્સિસ પુરુષોત્તમજી એમ કહે છે નહીં, 4 વ્યૂહ સહિત પુરુષોત્તમ મથુરામાં પ્રાકટ્ય, અને વ્યૂહ રહિત કેવલ પુરુષોત્તમ માયા સાથે નંદરાયજીને ત્યાં. પુરુષોત્તમ બંને જગ્યાએ સેમ છે, ધર્મી બંને જગ્યાએ છે. પછી કહે છે વલ્લભજી કહે છે વાસુદેવ વ્યૂહવાળા પુરુષોત્તમ માયા સાથે નંદરાયજીને ત્યાં, અને મથુરામાં ત્રિવ્યુહ છે, 3 વ્યૂહ છે, 4 નહીં 3 જ વ્યૂહ છે, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પુરુષોત્તમ સાથે પ્રાકટ્ય. અગેન ધર્મી બંને જગ્યાએ છે, પુરુષોત્તમ બંને જગ્યાએ છે, ખાલી વ્યૂહમાં ભેદ છે. હવે આ જુઓ તમે, આ બધું સેમ ટુ સેમ અહીંયા હરિરાયજી જેવો કહે છે કે મથુરામાં વસુદેવજીના ત્યાં ધર્મી સ્વરૂપ બોલો, અને વાસુદેવ વ્યૂહનું સ્વરૂપ પ્રાકટ્ય નંદગ્રહમાં, મથુરામાં નહીં. તો બંને જગ્યાએ પુરુષોત્તમ યથાવસ્થિત ધર્મી, બંને જગ્યાએ ધર્મી પુરુષોત્તમનું પ્રાકટ્ય બંને જગ્યાએ છે, એમ બધા ટીકાકારો એક મતથી માની રહ્યા છે. અને હરિરાયજી વધારે પણ એ કરતી ડિટેલ્સ આપતા કહે છે કે પુરુષોત્તમ જે છે શુદ્ધ અષ્ટમીના દિવસે બંને જગ્યાએ પ્રાકટ્ય છે, શુદ્ધ અષ્ટમીના દિવસે. મને માયાનું પ્રાકટ્ય જે છે એ નવમીમાં છે, માયાનું પ્રાકટ્ય નવમી એ છે, કૃષ્ણનું પ્રાકટ્ય જે શુદ્ધ અષ્ટમીના દિવસે બંને જગ્યાએ ગોકુલ મથુરામાં બંને જગ્યાએ છે. 3 વ્યૂહ સહિત જો કે પુરુષોત્તમનું પ્રાકટ્ય મથુરામાં વસુદેવજીના ઘરમાં, અને વાસુદેવ વ્યૂહ સહિત પુરુષોત્તમનું માયા સાથે પ્રાકટ્ય નંદરાયજીના ત્યાં. બસ આટલો જ ભેદ છે, ધર્મી સ્વરૂપ બંને જગ્યાએ સેમ, પુરુષોત્તમ તો બંને જગ્યાએ સેમ. હવે આ જે છે આટલું જ કહેવાનું છે ખાલી, અને આ ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા. બરાબર છે. હવે આ જુઓ તમે, મને લાગે છે ખ્યાલ આવ્યો છે. આગળ જઈએ. બરાબર, આગળ જુઓ, આગળ સાંભળો. હા મેં લિંક આપી છે, મેં જો લિંક મૂકી છે, આ રહી લિંક. આ જો હું ફ્લેશ કરી રહ્યો છું લિંક, અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ લિંક. બરાબર. હવે ફરી પાછા આપણે ઈલાબેન પર જઈએ. શું કે છે આગળ ઈલાબેન? જુઓ, હવે કહે છે શેષજીએ છાયા કરી. યમુનાજી તો આ તો કેવા ભરપૂર પ્રેમ આમ ઉભરાતો હતો.
પ્રભુના ચરણ સ્પર્શ પેલા યમુનાજીએ કર્યા, અને જેવા ચરણ સ્પર્શ કર્યા એવા યમુનાજીએ માર્ગ આપી દીધો, પ્રભુ પધારો. ત્યારે જ ઠાકોરજીએ ધર્મરૂપી સ્વરૂપ હોય ને એમાં 6 ભોગ હોય, ઐશ્વર્ય, વીર, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એ પ્રભુએ યમુનાજીમાં પધરાવી દીધા કે જ્યાં ગોકુળમાં હું જાઉં છું ત્યાં હું ગોવાળિયો છું, ત્યાં મારે ભગવાન નથી રહેવાનું, ઈશ્વર નહીં. ત્યાં યશોદામાનો મા. આ ક્યાંથી આવ્યું કે 6 ભગ યમુનાજીમાં પધરાવી દીધા? ક્યાં લખ્યું છે? હવે આ ખબર નહીં ક્યાંથી આવ્યું. આમ નીટ પિકિંગ ઇટ. આ મોટો બહુ ઇશ્યુ નથી, પણ ક્યાં છે આવા? બરાબર, આવી રીતે આવું બધું નહીં બોલવાનું. પછી આગળ તરીકેનો પ્રેમ, નંદ બાવાનો બાવા તરીકેનો પ્રેમ, ગાયોને બછડાનો ગોવાળ તરીકેનો પ્રેમ, મારા સખાઓના મિત્ર તરીકેનો પ્રેમ, સખીઓનો સખ્ય ભાવ, યમુનાજીનો કિનારો પ્રિયતમનો પ્રેમ. એટલે એ 6 ગુણ યમુનાજીને કીધું આપ સાચો. એટલે વલ્લભે જ્યારે યમુનાષ્ટક ઠકરાણી ત્રીજે તો એ અને વ્રજમાં આવ્યા તો એ ધર્મ સ્વરૂપ, તો એનું યમુનાજી પાસે બધા 6 ભગ, અહીંયા ધર્મી સ્વરૂપ. આ ખોટું છે, આ ખોટું છે. આ નથી લખ્યું સુબોધનીમાં, નચ દ્રષ્ટા સુબોધની તથા તજન્મ ભૂતલે. આ ક્યાં લખ્યું? નથી લખ્યું આવું. બંને જગ્યાએ ધર્મીનું પ્રાકટ્ય છે, જે મેં હમણાં તમને સમજાવ્યું. અહીંયા લીલાબતી ભગવાન તરીકેની ઘણી કરી છે. ઈ કે એક તો માં યશોદાજીનું માખણ ખાતું, અને તમે બધા લાકડી ટેકવી ને એનું બળ, બાકી મારું સામર્થ્ય છે. જ્યાં જ્યાં ડાઉટ ગયો બધાને કે આ ભગવાન જ કરી શકે. નંદ બાબા આ તમારો ગોપાળિયો નથી, ગોપાલ નથી, આ કઈ જુદું છે. આ વાત સાચી છે, આ વાત સાચી છે, આ વાત એમની 100% સાચી. જ્યાં સાચી છે ત્યાં તો સાચી માનવી જ પડે. બરાબર, આગળ જો. બધા આવ્યા નંદ બાબા પાસે, આ ગિરરાજ ધારણ કર્યું, સાચું બોલો કોણ છે? નંદ બાબા કે ઈ મને ખબર નથી, પણ ગર્ગાચાર્યજીએ નામ પાડ્યું ત્યારે કહેતા હતા આના 1000 નામ છે, નારાયણ જેવો છે. કારણ કે ગર્ગાચાર્યજી નારાયણ કહેવા ગયા એટલે આંખો કાઢે. અહીંયા હું આવી રીતે નથી આવ્યો. હવે આ કોઈ આંખો બાખો નથી કાઢી. હવે ક્યાંથી ગપ્પા મારો છો? મને સમજણ નથી પડતી. ઈલાબેન ક્યાં આંખો કાઢી છે? એવો શ્લોક તો બતાવો, આંખો કાઢતાનો શ્લોક. નારાયણ સમો ગુણૈ. આ ગર્ગાચાર્યજીએ નામકરણમાં નારાયણ સમો ગુણૈ એ જે છે શ્લોકની વ્યાખ્યા કરતા જ મહાપ્રભુજીએ કેટલી બધી મોટી વ્યાખ્યા કરી છે. હવે જરા આ તો વાંચો, આ ક્યાંથી લઈ આવ્યા આંખો કાઢી? એમ કોઈ આંખો નથી કાઢી ઠાકોરજીએ ગર્ગાચાર્યજીને. આ જો ક્યાં આંખો કાઢી? 1 મિનિટ. બોલશો નહીં, બોલશો નહીં, તરત ફેરવી તોડ્યો. પેલા તો બોલી ગયા સતયુગમાં નો પીત કલર હોય ને, ત્રેતાયુગમાં તાંબાનો હોય ને, દ્વાપરમાં હા દ્વાપરમાં વગેરે વગેરે આ બધા કલર વર્ણ જે છે બધા સાચા છે, પણ ક્યાંય આંખો નથી કાઢી ઠાકોરજીએ. અથવા ચૂપ કરો આવું બધું કશું નથી કર્યું. કોઈ શ્લોક નથી એવો, સુખદેવજીનો શ્લોક એવો કોઈ છે નહીં આવી રીતે, પ્રસંગ જ નથી આવો કે આમ કેવું હોય ઠાકોરજી કે મને નારાયણ ના કહો. આ હોય ને અત્યારે શ્યામ છે ને એટલે આનું નામ તરત હાથ દબાવ્યો. ગર્ગાચાર્યજી મારી સામે જુઓ, અહીંયા મારો હું ભગવાન નથી. અરે ભાઈ આ ખોટું છે. ગર્ગાચાર્યજીનો કોઈ હાથ નથી પકડ્યો, આવી રીતે દબાયો નથી, અને આવું બધું ઠાકોરજીએ કહ્યું નથી કે ભગવાન નથી. એમ ઇનફેક્ટ ગર્ગાચાર્યજીએ એમ કહ્યું છે કે આ સાક્ષાત ભગવાન છે, અને એમાં કોઈ ઠાકોરજીએ રિબેલિયન નથી કર્યું. જો તમને બતાવું આ ગર્ગાચાર્યજીનો શ્લોક, નારાયણ સમો ગુણૈ. આ ખબર નહીં આમને જ 1 મિનિટ. નારાયણ સમો ગુણૈ ની પણ એનાલિસિસ આપણે કરેલી છે શ્રી સુબોધના અનુસાર. યત્કિંચિત તો મેં થોડો પ્રયાસ કરેલો છે. હજુ પણ એ મને લાગતી નથી કે મને ખબર પડી છે સુબોધની, હજુ પણ લાગી નથી સુબોધની. પણ જેટલી લાગી છે મોટા ગોસ્વામી બાળકોના શીખવાડવાના મુજબ, અને અંદરની જે ટીકા જે છે, વિવિધ બાળકોની જે ટીકા છે, ગોસ્વામી આચાર્યોની જે ટીકા છે, અને મોટા ગોસ્વામી આચાર્યોની જે એક્સપ્લેનેશન જે છે, એનાથી થોડું ઘણું અહીંયા થોડું ઘણું પણ જો ગયું હોય તો એનો જ છે આ પરિણામ. અને જો કોઈ ખોટું હોય તો એ મારી મિસ્ટેક છે અહીંયા.
પણ આ તમને દેખાય છે? 1 મિનિટ ચાર્ટ હું તમને બતાવું. આ જે ચાર્ટ જે છે, અરે 1 મિનિટ, કદાચ તમને આખો ચાર્ટ આવી રીતે બનાવો. હવે આ જો નારાયણ સમો ગુણૈહિ, એમાં ભગવાનને નારાયણ શબ્દથી અહીંયા બોલાવ્યા છે ગર્ગાચાર્યજીએ નામકરણ સંસ્કારની અંતર્ગત. એમાં ઠાકોરજીએ કોઈ રિબેલિયન નથી કર્યો, કોઈ એવું નથી કહ્યું ઠાકોરજીએ ગર્ગાચાર્યજી કે બોલો માં નારાયણ, અમને નારાયણ ના કહો. અરે ભાઈ, નારાયણ શબ્દનો અર્થ જ અલગ અલગ નીકળે છે. નારાયણ એટલે કે ક્ષીરોદ શેષશાહી સમુદ્ર, ક્ષીર સમુદ્રશાહી નારાયણ એકલા માત્ર નહીં. અહીંયા મહાપ્રભુજી ટીકામાં કેટલા પ્રકારના નારાયણ ગણાવે છે? 7 પ્રકારના નારાયણ. 7 અર્થ છે નારાયણના. નારાયણનો એક અર્થ છે સ્વયં શ્રી કૃષ્ણ, મૂળ પુરુષ, મૂળ. બીજો અર્થ છે સમષ્ટિ અંતર્યામી, જે ક્ષીર સમુદ્રમાં, જે ક્ષીર સમુદ્ર શેષશાહી જે છે તે નારાયણ, સમષ્ટિ અંતર્યામી જે છે તે. ત્રીજો નારાયણનો અર્થ છે અક્ષર બ્રહ્મ. ચોથો નારાયણનો અર્થ છે સમષ્ટિ પુરુષ, નરાણામ સમૂહો નારમ, નરાત જાતાની તત્વાની નારાયણીતિ. અને સમષ્ટિ અંતર્યામિત્વેન આપો નારાયતિ, નારા નયતે પ્રેરયતિ. અને પાંચમા જે નારાયણ જે છે યજ્ઞ નારાયણ, યજ્ઞા આદિદૈવિકા ઇતિ વિષ્ણુ રૂપા. છઠ્ઠા નારાયણ છે લક્ષ્મી નારાયણ, વૈકુંઠે લક્ષ્મી સહિત. અને સાતમા સૂર્યનારાયણ, સર્વેશામ દુઃખ નિવૃત્તિ સુખદાનમ ચ કુર્વન, એ નારાયણ. એ બધા નારાયણમાંથી આજે પ્રથમ જે નારાયણ છે શ્રી કૃષ્ણ, એ અહીંયા એ નરાત જાતાની તત્વાની નારાયણી ઇતિ પ્રથમાર્થે પુરુષોત્તમ. આ મહાપ્રભુજી તૃતીય સ્કંદમાં જે કહી રહ્યા છે કે પુરુષોત્તમ વાચી શબ્દ છે નારાયણ, એ નારાયણને અહીંયા શબ્દ કૃષ્ણવાચી શબ્દ નારાયણનો અહીંયા ઉપયોગ કરી રહ્યા છે. નારાયણ સમો ગુણૈહિ, બરાબર. એમાં કોઈ ઠાકોરજીને કોઈ પ્રોબ્લેમ નથી નારાયણ શબ્દ કહેવામાં. આપણે બધાને નારાયણ શબ્દથી એલર્જી થઈ ગઈ, પુષ્ટિ માર્ગીઓને. अरे क्लियर दिख रहा है ना नरेंद्र भाई? नहीं दिख रहा है क्लियर? दिख रहा है कि नहीं सबको क्लियर? भाई कोई क्लियर करो तो जरा, મને ક્લિયર દેખાય છે કે નહીં? બોલો. देख रहा है कि नहीं? है छोटे काले? क्या छोटे काले? छोटा वाला शब्द. हाँ દેખાય છે ને? હા બરાબર દેખાય છે. વેલો હું કેટલું મોટું કરું? આટલું થાય બાલે, બહુ બધું વધારે નહીં થાય. હા પછી તો નારાયણ સમો ગુણૈહિ, પૂર્ણ શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ આદિ મૂર્તિ છે. એ અહીંયા આ જે પીડીએફ ફાઇલ છે તમે જોઈ શકો છો. તો પીડીએફ ફાઇલ મૂકું હમણાં, 1 મિનિટ. જો આ રે પીડીએફ આખો જે છે એ પીડીએફ ફાઇલ ની અંદર છે. હા જો ફ્લેશ પણ કરી રહ્યો છું, અને ચેટમાં પણ છે. રિપ્લે ચેટ રિપ્લેમાં પણ જોઈ લેજો, અને ડિટેલ્સમાં પણ મૂકી દઈશ. બરાબર. હા દેખાય ને બધાને? હા પછી આ પેલું કાઢી નાખું છું, 1 મિનિટ. હા હવે જુઓ. બરાબર. આનો પિક્ચર પણ, અને મેં પીડીએફ મૂકેલી જ છે આની પિક્ચર મેં, આની પીડીએફ મેં મૂકેલી જ છે. બરાબર. ડિટેલ્સમાં મૂકી દઈશું. તો કહેવાનો અર્થ એ છે કે 1 મિનિટ, ક્યાં ગયો પાછું? હા, કહેવાનો અર્થ છે કે કૃષ્ણ જન્માષ્ટમી નંદ મહોત્સવ જ્યારે આપણે મનાવતા હોઈએ ત્યારે આપણે કયા સ્વરૂપની જન્માષ્ટમી નંદ મહોત્સવ મનાવી રહ્યા છે એટલું તો ખબર હોય ને મારા વાલા. કઈ લોકેશનમાં ઠાકોરજી જન્મ્યા, કયા સમયે ઠાકોરજી પ્રકટ થયા, કેવા સ્વરૂપે પ્રકટ થયા. બંને જગ્યાએ ધર્મી સ્વરૂપનું પ્રાકટ્ય છે, બંને જગ્યાએ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે, ગોકુલ અને મથુરામાં બંનેમાં. એ ધ્યાનમાં રાખવું જોઈએ. બરાબર. આટલું જ મારે કહેવું હતું. હવે આપણે